નમસ્કાર. આ વિડીયોમાં આપણે શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્ય આધારિત ટોપ 50 MCQ જોઈશું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, કોમેન્ટ્સ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 1. શિક્ષણ શબ્દનો સામાન્ય અર્થ શું છે? જવાબ છે ડી. અધ્યયન, અધ્યાપન પ્રક્રિયા. પ્રશ્ન 2. શિક્ષણ વ્યવહારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ બી. વિદ્યાર્થી નિયત પારંગતતાનું સ્તર પ્રાપ્ત કરે. પ્રશ્ન 3. વર્ગ વ્યવહાર એ કઈ પ્રક્રિયા છે? જવાબ છે એ. દ્વિધ્રુવી પ્રક્રિયા. પ્રશ્ન 4. કયા કૌશલ્યમાં શિક્ષક વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરી નવા જ્ઞાન સાથે જોડે છે? જવાબ છે બી. વિષયાભૂમિક કૌશલ્ય. પ્રશ્ન 5. માઇક્રો ટીચિંગમાં સૂક્ષ્મ એટલે કે માઇક્રો શું હોય છે? જવાબ છે ઉપરોક્ત તમામ. પ્રશ્ન 6. કયા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓની તર્કશક્તિ અને કલ્પના શક્તિને ખીલવે છે? જવાબ છે સી. વિવેચનાત્મક જાણકારી વધારનાર પ્રશ્નો. પ્રશ્ન 7. નેડ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહારના વર્ગીકરણમાં કુલ કેટલા ઘટકો છે? જવાબ છે સી. 10. પ્રશ્ન 8. કયા કૌશલ્યનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે જેથી તેઓ વર્ગમાં વધુ સક્રિય બને? જવાબ છે બી. સુદૃઢીકરણ કૌશલ્ય. પ્રશ્ન 9. અધ્યાપન કાર્યને અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા થતા વર્તનોના વિશિષ્ટ સમૂહને શું કહેવાય? તો જવાબ છે સી. અધ્યાપન કૌશલ્ય. પ્રશ્ન 10. કયા અધ્યાપન કૌશલ્યનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરીને ટકાવી રાખવાનો છે? જવાબ છે સી. ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. પ્રશ્ન 11. કયા કૌશલ્યને કારણે વિદ્યાર્થીઓએ જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, મૂર્ત પરથી અમૂર્ત તરફ આગળ વધે છે? જવાબ છે ઉદાહરણ કૌશલ્ય. પ્રશ્ન 12. કાપા પરના લખાણના કદ અંગે કઈ બાબત સાચી છે? જવાબ છે સી. અક્ષરોનું કદ દૂરથી વાંચી શકાય તેવું હોવું જોઈએ. પ્રશ્ન 13. કયા પ્રકારના પ્રશ્નો પૂછવાનું શિક્ષકે ટાળવું જોઈએ? જવાબ છે સી. પડઘા પ્રશ્નો. પ્રશ્ન 14. માઇક્રો ટીચિંગના મુખ્ય સોપાનો ક્યાં છે? જવાબ છે આયોજન, શિક્ષણ, પ્રતિપુષ્ટિ, પુનઃઆયોજન, પુનઃશિક્ષણ, પુનઃપ્રતિપુષ્ટિ. પ્રશ્ન 15. નીચેનામાંથી કયું વર્તન શિક્ષકની પ્રત્યક્ષ અસર દર્શાવે છે? જવાબ છે ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી. પ્રશ્ન 16. કયા કૌશલ્યનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રશ્નો દ્વારા વિષયવસ્તુના ઊંડાણમાં લઈ જવાનો છે? જવાબ છે ડી. પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય. પ્રશ્ન 17. પ્રસન્નતા એ થાક દૂર કરવા માટેની હવાબારી છે. આ કથન કયા સંદર્ભમાં કહેવાયું છે? જવાબ છે સી. વર્ગખંડના તંદુરસ્ત વાતાવરણ માટે. પ્રશ્ન 18. કયા પ્રકારના સુદૃઢકોનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ હતોત્સાહ થાય છે? જવાબ છે સી. નકારાત્મક સુદૃઢકો. પ્રશ્ન 19. શિક્ષણ વ્યવહારને અસરકારક બનાવવા માટે કઈ બાબતને વધુ સ્થાન આપવું જોઈએ? જવાબ છે બી. પ્રાયોગિક કે પ્રત્યક્ષ શિક્ષણ. પ્રશ્ન 20. અધ્યાપન કૌશલ્ય હસ્તગત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ છે સી. માઇક્રો ટીચિંગ. પ્રશ્ન 21. કયા કૌશલ્યનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદાહરણો દ્વારા અમૂર્ત ખ્યાલોની સમજ આપવાનો છે? જવાબ છે સી. ઉદાહરણ કૌશલ્ય. પ્રશ્ન 22. માઇક્રો ટીચિંગમાં પ્રતિપુષ્ટિ એટલે કે ફીડબેક કોણ આપે છે? જવાબ છે ડી. સહાધ્યાયી અને સ્વપ્રતિપોષણ બંને. પ્રશ્ન 23. કાપા પર લખાણ કરતી વખતે કયા અનિચ્છનીય વર્તનને ટાળવું જોઈએ? જવાબ છે શિક્ષકે કાપા અને વિદ્યાર્થી વચ્ચે આવવું. પ્રશ્ન 24. કયા કૌશલ્યનો ઉપયોગ ન કરવાથી વિદ્યાર્થીઓ એકધારા શિક્ષણથી કંટાળી જાય છે? જવાબ છે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. પ્રશ્ન 25.
કયા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચાર કરવા માટે મદદરૂપ થતા નથી? જવાબ છે ઉપરોક્ત તમામ. પ્રશ્ન 26. સૃદઢકોના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ છે 2 પ્રકાર. પ્રશ્ન 27. માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વાત કોણે કરી હતી? જવાબ છે ડવાઇટ એલન. પ્રશ્ન 28. શિક્ષણ વ્યવહાર એ વ્યવહાર કરતા ખાલી જગ્યા અર્થ ધરાવે છે. જવાબ છે વિશાળ. પ્રશ્ન 29. વિદ્યાર્થીઓના ચોક્કસ સમૂહને વર્ગમાં કોઈ એક વિષયનો એક એકમ શીખવતી વખતે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી વિચાર, વાણી અને વર્તનની આદાન પ્રદાનની તમામ પ્રકારની ક્રિયા એટલે શું? જવાબ છે એ વર્ગ વ્યવહાર. પ્રશ્ન 30. કયું કૌશલ્ય વિદ્યાર્થીને કંટાળાજનક લાગતા શિક્ષણને રસપ્રદ અને જીવંત બનાવે છે? જવાબ છે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. પ્રશ્ન 31. પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા દરમિયાન કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ નહીં? જવાબ છે પ્રશ્ન પૂછતી વખતે વ્યક્તિગત પૂછવું. પ્રશ્ન છે 32. કયા કૌશલ્યમાં મૂર્ખ, ગધેડો જેવા અપમાનજનક શબ્દનો ઉપયોગ થાય છે? જવાબ છે નકારાત્મક સૃદઢકો. પ્રશ્ન 33. કયું કૌશલ્ય વિદ્યાર્થીઓમાં સ્વ અધ્યયન કરવાની તક પૂરી પાડી ગુણવત્તા વધારે છે? જવાબ છે સી વિદ્યાર્થી સામગ્રી વ્યવહાર. પ્રશ્ન 34. કયા કૌશલ્યમાં વાર્તા, રમત અને ગીત જેવી પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે? જવાબ છે વિષયાભૂમિક કૌશલ્ય. પ્રશ્ન 35. કયું વર્તન કાપાકાર્ય કૌશલ્યનું લક્ષણ નથી? જવાબ છે મથાળું કઢાવવું. પ્રશ્ન 36. કયા કૌશલ્યોમાં શિક્ષક પ્રશ્ન પૂછ્યા બાદ એકાદ ક્ષણ શાંતિ જાળવે છે? જવાબ છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. પ્રશ્ન 37. શિક્ષણ વ્યવહારમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? જવાબ છે ઉપરોક્ત તમામ. પ્રશ્ન 38. વર્ગખંડની પ્રક્રિયા કેટલા ધ્રુવીય બને છે જ્યારે શૈક્ષણિક સાધન સામગ્રી પણ સામેલ હોય? જવાબ છે ત્રિધ્રુવીય. પ્રશ્ન 39. માઇક્રો ટીચિંગની વ્યાખ્યા કોણે આપી હતી કે માઇક્રો ટીચિંગ એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે? જવાબ છે એલન અને ઈવે. પ્રશ્ન 40. અધ્યાપન કૌશલ્યનું અવલોકન અને મૂલ્યાંકન શાના દ્વારા કરી શકાય છે? જવાબ છે બી માઇક્રો ટીચિંગ દ્વારા. પ્રશ્ન 41. શિક્ષણ વ્યવહારનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું. પ્રશ્ન 42. વર્ગ વ્યવહારમાં કયા 3 પ્રકારની આંતરક્રિયા થાય છે? જવાબ છે શિક્ષક વિદ્યાર્થી, વિદ્યાર્થી વિદ્યાર્થી, વિદ્યાર્થી સામગ્રી. પ્રશ્ન 43. કયા કૌશલ્યમાં શિક્ષક વિદ્યાર્થીના સાચા ઉત્તરોનો સ્વીકાર કરે છે અને જરૂર મુજબ સુધારા વધારા કરે છે? જવાબ છે વિચાર સ્વીકાર. પ્રશ્ન 44. વર્ગ વ્યવહારમાં કયા ઘટકને મૂંઝવણ તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ છે શાંતિ. પ્રશ્ન 45. માઇક્રો ટીચિંગમાં શિક્ષણ કાર્ય માટે કેટલો સમય નક્કી કરાયો છે? જવાબ છે 5 થી 7 મિનિટ. પ્રશ્ન 46. કયું કૌશલ્ય વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરી નવા જ્ઞાન સાથે તાર્કિક જોડાણ સાધે છે? જવાબ છે વિષયાભૂમિક કૌશલ્ય. પ્રશ્ન 47. પાણીની આ ઉડી જવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. આ ઉદાહરણ કયા કૌશલ્યનું છે? જવાબ છે ઉદાહરણ કૌશલ્ય. પ્રશ્ન 48. કયા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓને અટકળથી ઉત્તર આપવા પ્રેરે છે? જવાબ છે અટકળ પોષક પ્રશ્નો. પ્રશ્ન 49. સૃદઢીકરણ કૌશલ્યમાં કયું વર્તન હકારાત્મક અશાબ્દિક સૃદઢક છે? જવાબ છે વિદ્યાર્થીની પીઠ થાબડવી. પ્રશ્ન 50. અસરકારક કાપા કાર્ય માટે લખાણ કેવું હોવું જોઈએ? તો જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે સુવાચ્ય, સ્વચ્છ અને યથાર્થ.
થેન્ક યુ.